નમસ્કાર દોસ્તો, સોયાબીનના પાકની અંદર ફૂગજન્ય રોગો અને ફ્રૂટ ફ્લાય જેવી જીવાતોના નિયંત્રણ માટે બીજ ઉપચાર તરીકે કયા પ્રકારના રસાયણોને આપણે વાપરી શકીએ એના વિશે માહિતી મેળવી. સર્વપ્રથમ તો સૌથી જૂનું અને જાણીતું ફૂગનાશક એટલે કે સાફ પાવડર, જેની અંદર કાર્બેન્ડેઝિમ અને મેન્કોઝેબ એમ બે ફૂગનાશકો આવે છે. હવે આ સાફ પાવડરને 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ જેટલું પ્રમાણ રાખવાનું છે અને એની સાથે થાયોમિથોક્ઝામ 30% એફએસ ફોર્મ્યુલેશન વાળી દવા માર્કેટમાં મળે છે. એનું પ્રમાણ 1 કિલો બીજ દીઠ 10 ml જેટલું રાખવાનું છે. આ બંને દવાઓને મિક્સ કરી અને પટ આપી શકાય. અન્ય એક વિકલ્પમાં જોઈએ તો યુપીએલ કંપનીનું ઇલેક્ટ્રોન આવે છે અને આ સેમ ટેકનિકલ સ્વાલ કંપનીમાં કેસ્કેડ નામથી આવે છે, જેની અંદર 2 ફૂગનાશક અને 1 જંતુનાશક એટલે કે એઝોક્સિસ્ટ્રોબિન, થાયોફિનાઇલ મિથાઇલ અને થાયોમિથોક્ઝામ આ ત્રણેય ટેકનિકલ એક જ દવામાં આવી જાય છે, જેથી અલગથી કંઈ વાપરવાની જરૂરત નથી રહેતી. આનું પ્રમાણ 1 કિલો બીજ દીઠ 2 ml જેટલું રાખીને પટ આપી શકાય. અન્ય એક વિકલ્પમાં જોઈએ તો બાયર કંપનીનું એવરગોલ એક્સટેન્ડ નામથી આવે છે, જેનું પ્રમાણ 1 કિલો બીજ દીઠ 1 ml અને એની સાથે થાયોમિથોક્ઝામ 10 ml પ્રમાણ રાખી આ બંનેને મિક્સ કરીને પણ આપણે પટ આપી શકીએ. પરંતુ સૌથી સસ્તું અને સારું પરિણામમાં જોઈએ તો સાફ પાવડર અને થાયોમિથોક્ઝામનો જો ઉપયોગ કરીએ તો એના ખૂબ સારા પરિણામ મળી શકે. ધન્યવાદ.